નમસ્તે મિત્રો, આજે આપણે શીખીશું એકદમ ટ્રેન્ડિંગ અને રોયલ લુક આપતું સબ્યસાચી બ્લાઉઝનું સંપૂર્ણ ડ્રાફ્ટિંગ, કટિંગ અને સ્ટિચિંગ. આ પદ્ધતિથી તમે ઘરે જ સરળતાથી પ્રોફેશનલ ફિટિંગવાળું બ્લાઉઝ બનાવી શકશો. આ બ્લાઉઝની ડિઝાઇન ખૂબ જ ક્લાસી અને રોયલ લુક આપે છે. આ વિડીયોમાં હું તમને ડ્રાફ્ટિંગ, કટિંગ સુધીની સંપૂર્ણ રીત સ્ટેપ બાય સ્ટેપ સરળ ભાષામાં સમજાવીશ. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને તમને ટેલરિંગ શીખવાનો શોખ હોય તો આ વિડીયો જરૂરથી જોજો. તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો હવે અહીં સબ્યસાચી બ્લાઉઝ બનાવવા માટે અહીં પેપર લઈ લીધું છે. તમારે પણ પેપર પર ડ્રાફ્ટિંગ કરવાનું રહેશે. તો સૌથી પહેલાં અહીં આપણે કરીશું ડ્રાફ્ટિંગ. ફ્રન્ટ પાર્ટનું કરીશું અને પછી બેક પાર્ટનું કરીશું. કારણ કે આપણે ફ્રન્ટ પાર્ટને માઇનસ કરીને પછી આપણે બેક પાર્ટ પર મૂકીને કેટલું પણ માઇનસ હશે એટલું માઇનસ કરી દઈશું. તો સૌથી પહેલાં અહીં ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કરવા માટે સૌથી પહેલાં અહીં એક સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. અને હા, સબ્યસાચી બ્લાઉઝનું મેઝરમેન્ટ તમને સ્ક્રીન પર મળી જશે. તો હવે અહીંથી આવી રીતે અહીં પણ એક સીધી લાઈન બનાવી દઈશું. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેનું અહીં અડધું કરવાનું છે. તો મારો અહીં ફૂલ શોલ્ડર છે 13.5 ઇંચ છે, તો તેનું આપણે અહીં અડધું કરીશું આવી રીતે. તો અહીં મળશે 6.75 ઇંચ એટલે કે 6.25 ઇંચ. તો અહીંથી જ્યાં સીધી લાઈન દોરી છે ત્યાંથી અહીં માર્ક કરવાનું છે 6.25 ઇંચ પર આવી રીતે. અને અહીંથી ડાઉન કેટલું જવાનું છે? તો ફ્રન્ટમાં આપણું ડીપ છે તો અહીં ડાઉન જશો 1 ઇંચ. અને અહીંથી માર્ક કરીશું નેક વિડ્થ માટે 2.5 ઇંચ ફિક્સ. તો બધી સાઈઝમાં 2.5 ઇંચ ફિક્સ રહેશે. તો હવે અહીં આ વાળી લાઈન અહીંથી સીધી લાઈન બનાવી દઈશું અહીં સુધી અને અહીંથી લાઈન ડ્રો કરવાની છે ક્રોસમાં. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે શું માર્ક કરીશું? તો ચેસ્ટ લાઈન બનાવવા માટે અહીં આપણે શું યુઝ કરીશું? આર્મહોલ ફોર્મ્યુલા યુઝ કરીશું. તો કયો અહીં આર્મહોલ ફોર્મ્યુલા યુઝ કરીશું? તો ઘણા બધાને એ જ પ્રોબ્લેમ હોય છે કે ડીપનેકના પ્રમાણે કયું આર્મહોલ યુઝ કરવાનું હોય છે, ડીપનેકનું યુઝ કરવાનું હોય છે કે પછી શું? તો એમાં જો આપણું નેક ડીપ હોય એટલે કે ચેસ્ટ લાઈનથી નીચે જતું હોય ને તો આપણે અહીં ડીપનેકનો ફોર્મ્યુલા જ યુઝ કરવાનો રહેશે. તો અહીં સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે ડીપનેક આર્મહોલ ફોર્મ્યુલા ચાર્ટ. તો અહીં તમે જોઈ શકો છો ડીપનેક આર્મહોલ ફોર્મ્યુલા ચાર્ટ છે. તો અહીં સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે. તો અહીં મારી જે સાઈઝ છે 30 સાઈઝ છે. તો અહીં એનો ફોર્મ્યુલા યુઝ થશે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ 0.75 ઇંચ એટલે કે 0.25 ઇંચ. તો અહીં મારે આવશે જેટલી પણ ચેસ્ટ રહેશે એને આપણે ડિવાઈડ 4 કરીશું. જેટલી પણ ચેસ્ટ રહેશે એને ડિવાઈડ 6 કરીશું અને પ્લસ તેમાં કરીશું 0.75 ઇંચ. તો મને અહીં મળશે 5.75 ઇંચ. તો અહીંથી આવી રીતે માર્ક કરવાનું છે. તો આ થઈ ગયું આપણું અહીં ચેસ્ટ લાઈન. તો આ તમને સમજ પડી નહીં કે કેવી રીતે કર્યું એ? અને નહીં સમજ પડી હોય તો મેં ફરીથી તમને રિવિઝન કરાવી દઉં છું. જેટલું પણ અહીં આપણે ફૂલ શોલ્ડર રહ્યું તેનું અહીં હાફ કર્યું અને પછી અહીં માર્ક કર્યું અને અહીંથી આપણે ડાઉન ગયા છે 1 ઇંચ. પછી અહીંથી નેક વિડ્થનું અહીં માર્કિંગ કર્યું 2.5 ઇંચ. હવે અહીં ચેસ્ટ લાઈન બનાવવા માટે અહીં આપણે શું યુઝ કર્યું? આર્મહોલનું ફોર્મ્યુલા અહીં યુઝ કર્યું. તો આટલું તમને સમજણ પડી ને? હવે અહીં આપણે જેટલી પણ ચેસ્ટ રહેશે એમાં આપણે લૂઝિંગ એડ કરીશું. તેમાં આપણે 2 ઇંચની લૂઝિંગ એડ કરીશું ફ્રન્ટ પાર્ટમાં. 2 થી તમે 1.5 ઇંચની લૂઝિંગ એડ કરી શકો છો ફ્રન્ટ પાર્ટમાં. તો મારે અહીં ચેસ્ટ છે 30 તો તેમાં હું 2 ઇંચ યુઝ કરીશ અને પછી તેને ડિવાઈડ 4 કરીશ તો મને અહીં મળશે 8 ઇંચ. તો અહીંથી જે સીધી લાઈન છે ત્યાંથી આપણે માર્ક કરીશું 8 ઇંચ પર આવી રીતે. અને પછી અહીંથી આપણે સિલાઈ માટે એડ કરીશું એક્સ્ટ્રા 1.5 ઇંચ. તો અહીં આવશે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં આપણે શોલ્ડર માઇનસ કરીશું. તો શોલ્ડર માઇનસ આપણે કેવી રીતે કરીશું? તો એના માટે અહીં નેક ડીપ, રેડી શોલ્ડર અને
નેક શેપના પ્રમાણે અહીં શોલ્ડર માઇનસ થશે. તો મારું જે અહીં નેક છે એ સ્વીટ હાર્ટ નેક છે. અહીં આપણે શોલ્ડર માઇનસ કરવા માટે અહીં આવી રીતે રેડી શોલ્ડર ચાર્ટનો યુઝ કરવાનો છે. અને જે મારો અહીં રેડી શોલ્ડર છે એ 2 ઇંચનો અહીં રેડી શોલ્ડર છે, તો 2 ઇંચ આ વાળી લાઈનમાં જ આવશે, એટલે કે રેડી શોલ્ડર એમાં જ આવી જશે. હવે આપણે અહીં સૌથી પહેલા જોવાના છે નેક ડીપ. તો નેક ડીપ મારો અહીં છે 7 ઇંચ, તો અહીં આવશે 7 ઇંચ. અને જે અહીં જે નેક પેટર્ન છે એટલે કે નેક ડિઝાઇન છે એ સ્વીટ હાર્ટ નેક છે અને રેડી શોલ્ડર 2 ઇંચ છે, તો આ વાળી લાઈનમાં જ આવશે. તો મારે અહીં કેટલું માઇનસ કરવાનું? અહીં નેક ડીપમાં આપણે જોવાનું છે 7 ઇંચ ક્યાં આવે છે, તો અહીં આવે છે 7, તો 8.75, તો આ વાળી લાઈનમાં આવશે. અને મારું જે નેક છે એ સ્વીટ હાર્ટ નેક છે, તો અહીં તમે જોઈ શકો છો સ્ક્વેર નેક છે, રાઉન્ડ નેક છે, રાઉન્ડ નેક છે અને અહીં સ્વીટ હાર્ટ નેક છે, તો આ વાળી લાઈનમાં જ આવશે. તો મારે અહીં કેટલું માઇનસ કરવાનું? ઉપરથી આ વાળી લાઈન જોવાની અને નીચેથી આ વાળી લાઈન જોવાની રહેશે. તો મારે કેટલું માઇનસ કરવાનું? 1.25 ઇંચ માઇનસ કરવાનું રહેશે. તો હવે અહીં 1.25 ઇંચ આપણે ક્યાંથી માર્ક કરીશું? તો અહીં તો ક્રોસ લાઈન છે, તો હવે ક્યાંથી માર્ક કરીશું? તો ઘણા બધા લોકોને પણ એ જ પ્રોબ્લેમ હોય છે કે માઇનસ કરેલું શોલ્ડર આપણે ક્યાંથી માર્ક કરવાનું છે? અહીંથી કરવાનું છે, અહીંથી કરવાનું છે કે પછી અહીંથી કરવાનું છે? તો એના માટે આપણે શું કરવાનું છે? જે અહીંથી આપણે 1 ઇંચ ડાઉન ગયા છે અને આ ક્રોસવાળી લાઈન છે ત્યાં આવી રીતે ઇન્ચીટેપને મૂકી દેવાનું છે અને 1.25 ઇંચ જ્યાં આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે. તમે અહીં જોઈ શકો છો મેં અહીં માર્ક કર્યું છે. તો અહીંથી આપણું શોલ્ડર કેટલું રહેશે? તો તમે અહીં જોઈ શકો છો અહીંથી જે આપણું શોલ્ડર રહેશે એ 5.25 ઇંચનો રહેશે. તો સેમ આપણે ચેસ્ટ લાઇન પર પણ 5.5 ઇંચ પર માર્ક કરવાનું રહેશે. સેમ અહીં આવે શોલ્ડર 5.5 ઇંચ, તો સેમ ચેસ્ટ લાઇન પર પણ 5.5 ઇંચ માર્ક કરવાનું રહેશે. તો હવે અહીં આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેશું. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં આર્મહોલનો શેપ આપવા માટે આપણે શું કરવાનું છે? જે એને કહેવાય છે, જે આપણે અહીં નવું અહીં શોલ્ડર બનાવ્યું એને કહેવાય છે માઇનર શોલ્ડર. અને ચેસ્ટ લાઇન સુધીને આપણે સેન્ટર લઈશું. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું આવી રીતે. અને અંદર જવાનું છે, બહાર નથી જવાનું, અંદર આવવાનું છે 0.25 જેટલું ફિક્સ. તો અહીં આવી રીતે માર્ક કરવાનું છે 0.25 ઇંચ અને અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે આવી રીતે. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ક્રોસ માર્ક કેટલું જવાનું રહેશે? તો સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે ક્રોસ માર્ક જવાનું. તો બેકમાં 0.25 ઇંચ હોય તો ફ્રન્ટમાં જશે 1/2 ઇંચ. તો આવી રીતે 1/2 ઇંચ પર માર્ક કરવાનું છે. અને અહીં શેપ આપવા માટે તમારે ફ્રેન્ચ કરવાનો યુઝ કરવાનો છે. અને તમે હાથથી આપવાના હોય તો હાથથી પણ આપી શકો છો. તો આવી રીતે અહીં શેપ આપવાનો છે આર્મહોલનો. હવે અહીં શેપ કમ્પ્લીટ થઈ ગયા બાદ માઇનર શોલ્ડર અને નેક વિડ્થ સુધીનું સેન્ટર લેવાનું છે. તો અહીં આવશે સેન્ટર. સેન્ટર પર માર્ક કરીશું અને પછી અહીંથી આપણે નેક ડીપનું માર્કિંગ કરીશું. તો મારું જે ફ્રન્ટનું જે નેક ડીપ છે એ 7 ઇંચ છે, તો 7 ઇંચ પર સૌથી પહેલા માર્ક કરીશું. અને પછી શોલ્ડર ટુ અપીસ કેટલું છે? 9.5 ઇંચ છે, તો તેમાં 1/2 ઇંચ પ્લસ કરી દઈશું એટલે કે 10 ઇંચ પર માર્ક કરીશું. અને એનું અહીં જે શોલ્ડર ટુ લોઅર ચેસ્ટ છે એ 12.5 ઇંચ છે, તો તેમાં 1/2 ઇંચ પ્લસ કરીશું એટલે કે 13 ઇંચ આવશે. અને અહીં જે આપણી લંબાઈ છે એ 14 ઇંચ છે, એટલે કે 15 ઇંચ પર માર્ક કરીશું. પણ ફ્રન્ટમાં આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા લેશું વધારે, કારણ કે બેક પાર્ટ કરતાં ફ્રન્ટ પાર્ટની લંબાઈ છે એ વધારે રહેશે. કારણ કે ફ્રન્ટ પાર્ટમાં બસ્ટ પાર્ટ વધારે હોય છે, એટલા માટે ફ્રન્ટ પાર્ટમાં લંબાઈ વધારે લેવાની હોય છે. તો અહીં મારી 14 ઇંચ છે, તો 15 ઇંચ પર 15 ઇંચ આવશે, એટલે કે તેમાં આપણે 1.5 ઇંચ પ્લસ કરીશું એટલે કે અહીં માર્ક કરીશું 16.5 ઇંચ પર. તો અહીં જ આપણે સીધી લાઈન બનાવી લઈશું.
તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. તો હવે અહીં આ માર્કિંગ થઈ ગયું શોલ્ડર ટુ અપેક્સનું અને આ નેક ડીપનું. તો અહીં આપણે આવી રીતે માર્કિંગ કરી દઈશું અને અહીં શોલ્ડર ટુ લોવર ચેસ્ટનું. આપણું અહીં કમ્પ્લીટ થઈ ગયું. અને હા, તમે મારા વિડીયોને સ્કીપ કર્યા વગર જુઓ, જેથી કરીને તમે તમારી પોતાની બ્લાઉઝ પણ શીખી શકો છો અને તમે તમારા કસ્ટમરની બ્લાઉઝ પણ એકદમ પરફેક્ટ તરીકાથી બનાવી શકો છો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે માર્કિંગ કરીશું અહીં રેડી શોલ્ડરનું. તો રેડી શોલ્ડરનું માર્કિંગ કરવા માટે આપણે શું કરવાનું રહેશે, અહીં જેટલું પણ ગેપ રહેશે સેમ આટલું જ અહીં પણ માર્ક કરવાનું રહેશે. તો અહીં 1.5 ઇંચ રહ્યું તો સેમ અહીં પણ 1.5 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે. અને અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. તો સીધી લાઈન દોર્યા બાદ આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંથી 0.25 જેટલું અહીં ફરી માઇનસ કરવાનું છે. તો અહીં માઇનસ શા માટે કરીશું, કારણ કે આપણું જે નેકનો ડીપ છે એ તમે જોઈ શકો છો અહીં ચેસ્ટ લાઇન છે, અહીં ચેસ્ટ લાઇનથી નીચે ગયું છે, એટલા માટે અહીં આપણે માઇનસ કરીશું 0.25 જેટલું. તો અહીં માર્ક કરીશું 0.25 પર. તો આટલું અહીંથી માઇનસ થઈ જશે. તો હવે અહીં રેડી શોલ્ડરનું માર્કિંગ કરીશું. તો રેડી શોલ્ડર છે મારું અહીં 2 ઇંચ છે, તો તેમાં 1 ઇંચ પ્લસ કરીશું તો આવશે 3 ઇંચ. તો અહીં માર્ક કરીશું 3 ઇંચ પર આવી રીતે. અને અહીંથી તમે ફરી માઇનસ કરવાના હોય તો અહીંથી 0.25 જેટલું અહીંથી માઇનસ કરી શકો છો. અને આ વાળી લાઈન અહીં આવી રીતે ક્રોસમાં લાઈન બનાવી શકો છો. જો તમારે શોલ્ડર ઉતારવાના પ્રોબ્લેમ હોય તો તમે આવી રીતે અહીંથી માઇનસ કરી દેવાનું રહેશે. તો તમારા શોલ્ડર ઉતરતા હોય તો એ નથી ઉતરશે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં એની નેક વિડ્થ કેટલી રહી, 2.5 ઇંચ છે. તો અહીં આપણે 1/2 ઇંચ પ્લસ કરીશું આવી રીતે. અને આવી રીતે અહીં બોક્સ બનાવી દેવાનો છે. અને અહીં શેપ આપવા માટે આવી રીતે અહીં સેન્ટર લેવાનું છે, સેન્ટર પર માર્ક કરવાનું છે. તો હવે અહીં સ્વીટ હાર્ટનો શેપ આપવા માટે તમારે અહીંથી આવી રીતે નહીં તો તમે ધીમે ધીમે હાથથી પણ ડોટ ડોટ વાળી લાઈન બનાવીને પણ અહીં આવી રીતે અહીં શેપ આપી શકો છો આવી રીતે સ્વીટ હાર્ટ નેકનું. અને અહીંથી જો ઉપરની સાઈડ આપવાનો હોય તો તમે આવી રીતે ઉપરથી પણ, અને અહીંથી આવી રીતે આપવાના હોય તો તમે અહીંથી નીચેથી પણ આવી રીતે અહીં આપી શકો છો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં માર્કિંગ કરીશું અપેક્સ ટુ અપેક્સનું. તો અપેક્સ ટુ અપેક્સ છે મારું અહીં 6 ઇંચ છે અહીં અપેક્સ ટુ અપેક્સ. તો એનું અહીં અડધું થશે, 6 ઇંચ છે તો તેનું અહીં અડધું 3 ઇંચ થશે. તો અહીં આપણે 3 ઇંચ પર માર્કિંગ કરીશું રીતે. તો અહીં 3 ઇંચ છે તો અહીં નીચે આપણે માર્કિંગ કરીશું 2.5 ઇંચ પર રીતે. તો હવે અહીં સાઈઝના પ્રમાણે ટક્સ કેટલો લેવાનું છે, તો તમે અહીં સાઈઝના પ્રમાણે ટક્સ લઈ શકો છો. તમે અહીં 1.5 ઇંચ પણ લઈ શકો છો, 2 ઇંચ પણ લઈ શકો છો. તો મેં અહીં ટક્સ લેવાની છે 1.5 ઇંચનું. તો આવી રીતે અહીં 1.5 ઇંચ પર માર્કિંગ કરીશું. અને પછી આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે માર્કિંગ કરી દઈશું ક્રોસમાં. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે કમરનું પણ માર્કિંગ કરી દઈશું. તો કમર છે મારી અહીં 25 ઇંચ, તો તેને ડિવાઈડ 4 કરશે તો 6.25 ઇંચ આવશે. 6.25 ઇંચ આવશે તો અહીંથી આપણે ટક્સનો માઇનસ કરીશું 2.5 ઇંચ. 2.5 ઇંચ અહીંથી આપણે માઇનસ કરીશું ટક્સનું. અને 6.25 ઇંચ જ્યાં આવે ત્યાં આવી રીતે માર્કિંગ કરીશું. અને અહીં 1.5 ઇંચ લેશું અહીં સિલાઈ માટે આવી રીતે. હવે આપણે આ વાળી લાઈનને અહીં સુધી
આવી રીતે માર્કિંગ કરી દઈશું. તો હવે અહીં આપણે ટક્સ લેવા માટે શોલ્ડર ટુ અપેક્સથી આપણે અહીં કમર સુધીનું સેન્ટર લેવાનું છે. આવી રીતે તે હું તમને આવી રીતે અહીં સેન્ટર લેવાનું છે અને ફરીથી સેન્ટરથી કમર સુધીનું સેન્ટર લેવાની છે અને શોલ્ડર ટુ અપેક્સથી ફરીથી સેન્ટર સુધીનું સેન્ટર લે છે. તો આવી રીતે અહીં 3 સેન્ટર લેવાના રહેશે. તમે જોઈ શકો છો 1, 2 અને 3. અને અહીંથી બહાર કેટલું જવાનું છે? 1/2 ઇંચ ફિક્સ બહાર જવાનું છે. અહીંથી 0.25 જેટલું અને અહીંથી 1 લાઈન જેટલું. તો હવે અહીં આ વાળી લાઈન અહીં સુધી આવી રીતે માર્ક કરીશું અને આ વાળી લાઈનને સેમ આવી જ રાખીશું અહીં સુધી. અને અહીંથી 1 લાઈન જેટલું અંદર જવાનું છે આવી રીતે. અને જ્યાં અહીં પોઈન્ટ બનતો હોય ત્યાં આવી રીતે પોઈન્ટને માઇનસ કરી દેવાનું છે. તો હવે તો આપણે આ વાળી લાઈનને ચેક કરીશું. તો આ વાળી લાઈન કેટલી છે? 6.5 ઇંચ છે. તો આ વાળી લાઈન પણ આપણે સેમ આટલી જ આવવી જોઈએ. તો ફરીથી આપણે ચેક કરીશું. તો અહીં આવશે. તો અહીંનો ગેપ કેટલો છે? 0.25 જેટલો અહીં ગેપ છે. તો તેનો અહીં અડધું થશે. તો તેનો અહીં ડબલ થશે 1/2 ઇંચ. 1/2 ઇંચ છે. તમે અહીં 1 ઇંચ પણ ક્રોસ જઈ શકો છો. તો અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અને અહીંથી 1/2 ઇંચ ઉપર જવાનું ફિક્સ છે. તો અહીં આપણે સબ્યાસાચી બ્લાઉઝ બનાવવાના છે. તો આપણે અહીં પણ ટક્સ લઈશું. તો અહીં આપણે કેટલો ટક્સ લેવાના છે? તો અહીં તમે લઈ શકો છો 1.1 ઇંચના ટક્સ લઈ શકો છો. તો 1.1 ઇંચને આપણે અહીં અડધું કરીશું. તો કેટલું મળશે? એક સાઈડથી 1/2 અને 1 લાઈન મળશે. તો અહીં માર્કિંગ કરી દઈશું 1/2 અને 1 લાઈન. તો આ વાળા માર્કિંગને આપણે ક્યાં માર્ક કરીશું? અહીં શોલ્ડર ટુ અપેક્સ સાથે આવી રીતે અહીં માર્કિંગ કરી દઈશું. તો આટલું અહીં કમ્પ્લીટ થઈ ગયું આ વાળું ટક્સ પણ. તો હવે આપણે અહીં માર્કિંગ કરીશું. આર્મહોલમાં ટક્સ લેવાનો બાકી છે. તો સાઈઝના પ્રમાણે કેટલા અહીં ટક્સ લેશું? તો તમે અહીં 1.5 ઇંચનો ટક્સ લીધો હોય તો અહીં આર્મહોલમાં આપણે ટક્સ લેશું 0.25 ઇંચનો, એટલે કે 0.75 ઇંચ. તો જ્યાં અહીં આવે છે ત્યાં આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. આ વાળી લાઈન અહીં માર્ક કરીશું અને નીચે અહીં 1/2 ઇંચ નીચેથી આપણે અહીં માર્કિંગ કરીશું આવી રીતે 1/2 ઇંચ નીચેથી. તો ક્યાં આવશે? 0.1 ઇંચ અહીં આવશે. તો સેમ અહીં આ વાળી લાઈન જેટલી હોય, અહીં 5 ઇંચ છે તો સેમ આ વાળી લાઈન પણ આપણી આટલી જ આવવી જોઈએ. તો અહીં આવે છે. તો સેમ અહીંથી આપણે 1/2 ઇંચ જેટલું અહીંથી નીચે જશું. અહીં ફિક્સ રહેશે 1/2 ઇંચ નીચે જવાનું અને અહીંથી સીધી લાઈન બનાવીશું અને અહીં આવી રીતે અહીં સ્કેલને અહીંથી સીધી રાખવાની છે. આ વાળો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. સ્કેલને આવી પણ નથી રાખવાની અને આવી પણ નથી રાખવાની. અહીંથી સેમ ને તમને નહીં સમજ પડે તો તમે અહીંથી આવી રીતે સ્કેલને આવી રીતે સીધી આવી રીતે અહીં સરકાવીને અહીં આવી રીતે અહીં શેપ આપી શકો છો. અને અહીં આર્મહોલનો શેપ આપવા માટે શું કરવાનું છે? તમારે અહીં ફ્રેન્ચ કરવાનો યુઝ કરવાનો છે અને જે આ વાળો પાર્ટ છે એને અહીં આવી રીતે મૂકીને અહીં શેપ આપવાનું છે આવી રીતે. તો અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું. તો આ વાળો પાર્ટ આપણો માઇનસ થઈ જશે આ બધું અને આ ટક્સ પણ માઇનસ થઈ જશે નીચે અહીંથી અને આ વાળું પણ માઇનસ થઈ જશે. હવે અહીં શું કરીશું? આપણે શોલ્ડર ટુ અપેક્સ અહીં કેટલું માર્કિંગ કર્યું હતું. તો હવે અહીં આપણે સેન્ટર પર મૂકીશું. તો આપણે શોલ્ડર ટુ લોઅર ચેસ્ટનું માર્કિંગ અહીં આપણું કેટલું હતું? 12.5 ઇંચ હતું. તો 1/2 ઇંચ પ્લસ કર્યું તો 13 ઇંચ આવ્યું છે. તો અહીં આવી રીતે માર્કિંગ કરી દઈશું. તો અહીં છે
તો હવે આપણે અહીં સબ્યાસાચી બ્લાઉઝ બનાવવાના છે, તો એના માટે અહીં આપણે એનો ગેપ કેટલો છે, શોલ્ડર ટુ અપેક્ષથી શોલ્ડર ટુ લોઅર ચેસ્ટ સુધીનો ગેપ કેટલો છે એ જોવાનો છે. તો અહીં આપણે આ વાળી લાઈનને ચેક કરીશું. આવી રીતે મેજર ટેપ મૂકી દેવાનું છે અને પછી ચેક કરવાનું છે. તો અહીં આપણે કેટલું આવ્યું, 3 ઇંચમાં એક લાઈન વધારે છે. તો સેમ અહીં આપણે અહીં પણ આટલું જ માર્ક કરીશું, 3 લાઈનમાં એક લાઈન વધારે. તો આવી રીતે મેજર ટેપને અહીં સેન્ટર પર રાખવાનું છે અને 3 ઇંચ અને એક લાઈન પર માર્કિંગ કરવાનું છે. માર્કિંગ આપણે ક્યાં સુધી કરવાનું છે, તો અહીં સુધી કરવાનું છે આવી રીતે. તો સેમ આપણે આ વાલી સાઈડ પણ અહીં સુધી કરવાનું રહેશે અને એ પણ ક્યાં સુધી કરવાનું છે એ પણ હું તમને કહું છું. તો આ વાળો અહીં આવે છે, અહીં આવશે. તો અહીં સુધી આપણે માર્કિંગ કરવાનું છે. જ્યાં અહીં સેન્ટર છે તમે જોઈ શકો છો, અહીં સુધીનું માર્કિંગ કરવાનું છે. હવે આપણે અહીં ક્યાં માર્ક કરવાનું છે, તો એના માટે અહીં શું કરવાનું રહેશે, જે આપણે અહીં આર્મહોલ વાળી લાઈન છે, અહીંથી જે નવી આર્મહોલ વાળી લાઈન છે એને 1/2 ઇંચ નીચેથી અહીંથી આવી રીતે અહીં 1/2 ઇંચ નીચેથી અહીં સુધીનું રીતે માર્કિંગ કરવાનું છે. તો હવે અહીં 1/2 ઇંચ નીચેથી આપણે ચેક કરવાનું છે કે અહીં આ વાળી લાઈન કેટલી આવી છે. તો અહીં આપણે ચેક કરીશું, અહીંથી 1 ઇંચ અને અહીંથી 2.25 ઇંચ છે. તો 2.25 ઇંચમાં આપણે અડધું કરીશું તો કેટલું આવશે, તો 2.25 ઇંચનું આપણે અડધું અહીં કર્યું તો 1 ઇંચમાં એક લાઈન વધારે. તો અહીં આપણે માર્ક કરવાનું છે. તો અહીં આવશે, તો અહીં આવી રીતે અહીં માર્ક કર્યા બાદ આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે સીધી કરવાની છે. તો આટલી તમને સમજણ પડી. હવે અહીં શેપ આપવા માટે તમારે શું કરવાનું છે, તમે હાથથી પણ અહીં આપી શકો છો ને જો ફ્રેન્ચ કરવાના યુઝ કરવાના હોય તો તમે ફ્રેન્ચ કરવાનો પણ યુઝ કરી શકો છો. તો સૌથી પહેલા અહીંથી શેપ આપીશું. એવી રીતે હવે આ વાળો શેપ આપવા માટે અહીં સુધી આવી રીતે માર્કિંગ કરી દેવાનું છે. અહીં સુધીનો શેપ બનાવી દેવાનો છે. તો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આ વાળો ટક્સ પણ માઇનસ થઈ જશે, આ વાળો ટક્સ પણ માઇનસ થઈ જશે. તો હવે અહીં આપણે શેપ આપવાના છે સબ્યાસાચીનો. તો એ કેવી રીતે આપીશું, તો એના માટે આપણે શું કરીશું, તો હવે આપણે આ વાળી લાઈનને મેઝર કરીશું કે આ વાળી લાઈન આપણી કેટલી આવે છે. તો તમે અહીં જોઈ શકો છો, તો અહીં આવે છે 7 ઇંચમાં એક લાઈન વધારે. તો તેનું આપણે અહીં અડધું કરીશું. તો તેનો અહીં આપણે ડબલ કરીશું. તો 7 ઇંચમાં એક લાઈન વધારે એટલે કે અહીં આવશે 3.5 ઇંચ અને એક લાઈન. તો અહીંથી આપણે માર્કિંગ કરીશું 3.5 ઇંચ અને એક લાઈન. તો 3.5 ઇંચ અને અહીં એક લાઈન આવ્યું છે. તો તેનાથી અહીં તમારે 1/2 ઇંચ જેટલું નીચે જવાનું છે, પણ મારે અહીં જે શેપ છે એ ઉપર જોઈએ છે, એટલે કે અહીં સુધી જોઈએ છે. તો એના માટે શું કરવાનું છે, તમારે અહીં જે સેન્ટર છે એનાથી અહીં સુધીનું સેન્ટર લેવાનું છે. આવી રીતે જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. અને તમારે અહીં સુધીનો શેપ જોઈતો હોય તો તમે અહીં સુધી પણ કરી શકો છો.
અને આવી રીતે અહીં મેઝર અહીં કરીને અહીંથી હાફ ઇંચ જેટલું નીચે જઈને પણ તમે કરી શકો છો. પણ તમને અહીં શેપ ઉપર જોઈતો હોય તો તમે અહીં શોલ્ડર ટુ અપેક્સનું જે સેન્ટર છે ત્યાંથી અહીં આર્મહોલ સુધીનું સેન્ટર લેવાનું છે અને પછી અહીંથી હાફ ઇંચ જેટલું નીચે જવાનું છે આવી રીતે. તો આવી રીતે અહીં નીચે ગયા બાદ અહીં શેપ આપવાનો છે. તો શેપ અહીં કેવી રીતે આપીશું? તો આ વાળા પોઈન્ટને અહીં સુધી આવી રીતે શેપ આપવાનો છે. તો હવે અહીં સબ્યાસાચીનું અહીં ડ્રાફ્ટિંગ પૂરું થયું છે અને ઉપરથી આ પણ માઇનસ થઈ જશે આ વાળી લાઈન અહીં. અને આ વાળો શેપ જો તમારે અહીં સુધી આપવો હોય તો અહીંથી તમારે 0.25 ઇંચ જેટલો અહીં અંદર જવાનું છે. પછી આ શેપ આવી રીતે આપવાનો છે અને આ વાળો શેપ અહીં માર્કિંગ કરવાનું છે. પણ થોડું ઉપર જોઈતો હોય તો તમારે આવી રીતે અહીં એનું માર્કિંગ કરવાનું છે. હવે આપણે અહીં એનું કટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીં આપણે ટક્સનું કટિંગ કરીશું. તો હવે આપણે અહીં ટક્સને માઇનસ કરીશું. તો સૌથી પહેલા અહીં એક પાર્ટ કટિંગ કરી દઈશું. અને પછી આવી રીતે અહીં ચિપકાવી દઈશું. તો હવે અહીં ટક્સને માઇનસ કરવા પહેલાં અહીં આપણે જે અહીં એક્સ્ટ્રા છે એને કટ કરી દઈશું. અને આ વાળી સાઈડ આપણી ફોલ્ડ સાઈડ રહેશે ફ્રન્ટ પાર્ટમાં. તો આવી રીતે અહીં માઇનસ કરી દઈશું. તો હવે અહીં માઇનસ અહીં કરી દીધું છે. તો અહીં આપણે શું કરીશું? આ વાળા ટક્સને પણ માઇનસ કરીશું. તો આ વાળું પોઈન્ટને અહીં પકડવાનું છે. પછી અહીંથી જેટલી પણ ક્રોસ જતી હોય એટલી અહીંથી જોવા દેવાની છે આવી રીતે. અને અહીં આર્મહોલનો શેપ જો ઉપર નીચે થઈ ગયો હોય તો ફરીથી એને અહીં શેપ આપી દેવાનું છે. તો આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. તો અહીં એનું કટિંગ કરીશું. તો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે સાઈડ પરથી પણ આપણે કટિંગ કરીશું. તો અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ તો હવે આપણે અહીંથી આ પાર્ટ પણ કટિંગ કરી દઈશું. આવી રીતે. અને જે અહીં આપણે અહીં માર્કિંગ કર્યું છે તો અહીંથી આ વાળા પાર્ટને પણ આપણે કટિંગ કરી દઈશું. તો આ આપણે ટક્સને આવી રીતે માઇનસ કર્યું હતું. તો એને અહીં આવી રીતે માઇનસ જ રાખવાનું છે આવી રીતે. અને અહીં પણ પોઈન્ટ બનતો હોય તો તેને અહીં માઇનસ કરી દેવાનું છે. તો હવે અહીં પોઈન્ટ બને છે તો એના માટે અહીં પણ આપણે માઇનસ કરીશું. તો અહીંથી 0.25 ઇંચ જેટલું માઇનસ કરી દેવાનું છે. અહીંથી રાઉન્ડ શેપ આવવો જોઈએ આવી રીતે. તો આવી રીતે અહીં આટલું માઇનસ કર્યા બાદ હવે આપણે આ વાળી લાઈનને પણ તો આ ઉપરનો પાર્ટ છે અને અહીં આ બેલ્ટવાળું પાર્ટ છે. તો અહીંથી આ કટિંગ થઈ ગયું છે. તો અહીં આપણો જે ટક્સ છે એ આવી રીતે અહીં માઇનસ થઈ જશે આવી રીતે. આવી રીતે અહીં માઇનસ થઈ જશે તો અહીં પણ પોઈન્ટ બનશે. અને હા, અને બંને સાઈડ અહીંથી 0.25 ઇંચ જેટલું અહીંથી માઇનસ કરવાનું છે. તો એ પણ આપણે માઇનસ કરી દઈશું. તો અહીંથી 0.25 ઇંચ તો અહીંથી 0.25 ઇંચ જેટલું માઇનસ અને બીજી સાઈડથી પણ આવી રીતે 0.25 ઇંચ જેટલું માઇનસ. તો એને અહીંથી અડધી સુધી જ અહીં આવી રીતે માઇનસ કરવાનું રહેશે. આ વાળા પાર્ટમાં પણ આવી રીતે અડધી સુધી જ રહેશે. તો અહીંથી 0.25 ઇંચ છે એને આપણે માઇનસ કરી દઈશું.
એવી રીતે અને અહીંથી પણ માઇનસ કરી દેશું. તો હવે આપણે ફરીથી અહીં ચેક કરીશું. તો આ ટક્સ આપણો આવી રીતે માઇનસ થઈ જશે. તો અહીં આપણે આવાળા ટક્સને માઇનસ કરી દેવાના છે. તો એના માટે અહીં આવી રીતે અહીં ચિપકાવી દેવાનું છે. તો અહીં આપણે આવાળા ટક્સને માઇનસ કરીશું. તો આવાળા ટક્સને માઇનસ આવી રીતે કરીશું. અહીં ટેપ લગાવી દીધી છે અને અહીં આવી રીતે પોઈન્ટ બને છે. તો એના માટે શું કરવાનું છે આપણે? એના માટે અહીં પણ 0.25 જેટલું અહીંથી માઇનસ કરવાનું છે. પોઈન્ટ બનવો નથી જોઈએ. તો આવી રીતે અહીં એને માઇનસ કરીશું અને આવી રીતે અહીંથી કટિંગ કરવાનું છે અને અહીં સિલાઈનું પ્લસ કરવાનું છે. અહીં નીચેની સાઈડમાં પણ અને અહીં પણ સિલાઈનું પ્લસ કરવાનું રહેશે. તો હવે આપણે આવાળી લાઈને ચેક કરીશું કે સેમ આવે છે કે નહીં. તો અહીં આવાળ પોઈન્ટને અહીં આવી રીતે પરફેક્ટ આવવું જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અહીં મેચ થાય છે. તો આ વાળો પાર્ટ કંઈ આવી રીતે આવશે, આવી રીતે. હવે નીચેનો અહીં છે આ પણ આવી રીતે અહીં જોઈન્ટ લાગશે એટલે કે અહીં માઇનસ થઈ જશે. તો હવે અહીં આ વાળો પોઈન્ટ છે એ આવી રીતે અહીં આવશે. તો એને પણ આપણે માઇનસ કરી દઈશું. તો આવી રીતે અહીં માઇનસ કરવા માટે અહીં પણ આવી રીતે ટેપ પટ્ટી લગાવી દીધી છે. તો તમે અહીં જોઈ શકો છો સભ્યસાચી બ્લાઉઝનો આવી રીતે અહીં આવશે કટિંગ. આ વાળો પાર્ટ અહીં મેચ થશે અને અહીં આવી રીતે આવશે. અહીં સિલાઈનું એડ કરવાનું રહેશે અને નીચે તો સિલાઈનું એડ છે પણ અહીં પણ એડ કરવાનું રહેશે. હાફ ઇંચ સિલાઈનું એડ કરવાનું રહેશે. તો આવી રીતે આવશે ફ્રન્ટ પાર્ટનું અહીં ડ્રાફ્ટિંગ અને કટિંગ. અને હા, અહીં આ ફોલ્ડ રહેશે એટલે કે ગળી રહેશે અને બેક પાર્ટમાં ઓપન રહેશે. તો એનો બેક પાર્ટનો વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આવશે અને જે પણ માઇનસ થશે બેક પાર્ટમાં એ ફ્રન્ટ પાર્ટને મૂકીને કરવામાં આવશે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને જો તમને વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.